આગળ વાત ભાવનગરની પેટ્રોલ ડીઝલ બચત અંગે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે. મીનાએ જણાવ્યું કે કર્મચારીઓ અને શહેરીજનોને ઈંધણ બચાવવા અપીલ કરી છે। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં હાલ 50 ઈ-બસ સેવા કાર્યરત છે અને આગામી 10 દિવસમાં વધુ 25 નવી બસો સેવા શરૂ થનાર છે। શહેરીજનોએ વધુમાં વધુ જાહેર પરિવહન અને ઈ-બસ સેવાનો ઉપયોગ કરવો જોઈએ। તેમણે એક જ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને વાહન શેરિંગ કરીને ઓફિસે આવવા અનુરોધ કર્યો હતો। 2 વ્હીલર અને 4 વ્હીલરની આવતા જ કર્મચારીઓએ પણ એક જ વાહનમાં સાથે મુસાફરી કરવા અપીલ કરવામાં આવી છે। સાથે જ લોકો વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહન ઉપયોગ કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે। આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા પણ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવામાં આવશે। પ્રધાનશ્રી દ્વારા જે હાલની સિચ્યુએશન છે એને લઈને ખૂબ જ આપણને જે અસરકારક વસ્તુ છે કે આપણે તમામ લોકો કઈ રીતે જે આપણે ડીઝલ પેટ્રોલ એના ઉપર ઇમ્પોર્ટ ઉપર આધારિત છે આપણો દેશ, તો આપણે કઈ રીતે એમાં ઘટાડો કરી શકીએ। તો એના માટે જે પ્રમાણે વડાપ્રધાનશ્રીએ કીધું, હું પણ આપણા શહેરના લોકોને, સરકારના તમામ કર્મચારીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ, હું તમામને અપીલ કરું છું કે જેમ આપણે થોડાક સમયમાં ભાવનગરમાં ઈ-બસ શરૂ થયેલી છે, તો એના લગભગ અત્યારે 50 બસો આપણા પાસે ચાલે છે અને બીજી 25 બસ આવતા 10 દિવસમાં આપણી ફ્લીટમાં એડ થવાની છે। તો અમે એના જરૂરિયાત પ્રમાણેના રૂટ પણ છે, રીરૂટ અમે કરીશું માંગણી પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે। તો બધા લોકો એક સૌથી સારામાં સારું આપણી પાસે કે ઈ-બસનો યુઝ કરે, બધા સ્પેશિયલી સરકારી કર્મચારીઓ છે અથવા જે પ્રાઇવેટ ઓફિસેસમાં કે ઇમ્પોર્ટન્ટ જગ્યામાં જતા લોકો, તો એક તો આપણા પાસે એનો આપણે સારો ઉપયોગ કરી શકાય। બીજો કે જે લોકો સરકારી ઓફિસમાં જતા હોય તો બધાનો ટાઈમ લગભગ ફિક્સ હોય, તો નજીકમાં રહેતા હોય તો એ લોકોને ખબર પણ હોય, તો જે વ્હીકલ ઉપર જે 2 વ્હીલર ઉપર જતા હોય કે 3 વ્હીલર કે 4 વ્હીલરથી, તો 2 લોકો જેમ 2 વ્હીલર ઉપર છે, 4 વ્હીલરમાં 3 થી 4 લોકો પણ આરામથી જઈ શકે। તો જે વ્હીકલ પુલિંગનો છે એનો પણ આપણે સારામાં સારી રીતે યુઝ કરીએ। અને જે મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એમને માટે પણ અમે સૂચના પણ આપી છે અને અમે પરિપત્રિત પણ કરીએ છીએ કે આપણે તમામ લોકો જે વ્હીકલ પુલિંગ છે એનો સારામાં સારો અત્યારે યુઝ લઈએ। અને સાથે સાથે મહાનગરપાલિકા પણ આવતા સમયમાં કે જે આપણી જે ફ્લીટ છે જે અત્યારે ડીઝલ અને પેટ્રોલની છે, તો અમે પણ એમાં ઈવી વ્હીકલ્સનો યુઝ કરવાનો અમારો અત્યારે પ્રયત્ન છે। તો આપણે તમામ લોકો જે વડાપ્રધાનશ્રીની અપીલ છે એમાં જોડાવીએ અને જે વ્હીકલ પુલિંગનો આઈડિયા છે એનાથી અને પબ્લિક ટ્રાન્સપોર્ટથી આપણે જે ડીઝલ પેટ્રોલ ઉપરનો ખર્ચો ઓછામાં ઓછો થાય એવા આપણે તમામ લોકો